આ વર્ષે ભારે વરસાદને પગલે લોકો જન્માષ્ટમીના લોકમેળાની મજા તો નથી માણી શક્યા, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મિની તરણેતરની ઉપમ પામેલા શક્તિનગર વિસ્તારમાં યોજાતા સિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રખના 4 દિવસના શિરેશ્વર લોકમેળાને રાજ્યના કેબિનેટ પ્રધાન મુળુ બેરાના હસ્તે ખુલ્લો મુકાયો। આ વર્ષે સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સ મુજબ નિયુક્ત થયેલા કમિટીએ લોકમેળાની તમામ યાંત્રિક રાઇડ્સનું ઇન્સ્પેક્શન કર્યું। કોઈપણ જાતની દુર્ઘટના ન સર્જાય તે હેતુસર કમિટી દ્વારા તપાસ કરવામાં આવી, પરંતુ બીજી તરફ મેળો શરૂ થઈ ગયા બાદ પણ હજુ સુધી રાઇડ્સના પરફોર્મન્સ લાયસન્સની પ્રક્રિયા ચાલુ હોવાથી યાંત્રિક રાઇડ્સો બંધ છે। જે ઋષિ પંચમીનો આ સિરેશ્વર મહાદેવના પટાંગણમાં મેળો યોજાય છે એને ખુલ્લો મૂકવામાં આવ્યો। ખંભાળિયા શહેર, ખંભાળિયા તાલુકાના અને જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આ લોકમેળાને ખુલ્લો મૂક્યો છે। દર વર્ષે અહીંયા ખૂબ ભવ્યથી ભવ્ય રીતે મિની તરણેતર જેને કહીએ છીએ એ પ્રકારનો મેળાનું આપણું અહીંયા આયોજન શક્તિનગર ગામમાં થાય છે। તો મુળુ બેરાના હસ્તે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મિની તરણેતરના મેળા તરીકે જાણીતું આ શિરેશ્વર મહાદેવ મંદિરનો મેળો, જ્યાં મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા માટે ઉમટી રહ્યા છે। મહત્વનું છે કે જન્માષ્ટમીના તહેવાર સમયે ભારે વરસાદને પગલે લોકમેળો યોજાયો નહોતો, ત્યારે આ વખતે મિની તરણેતરના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે।